શુભ સવાર બાલ મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આપણે હવે ભણવાની શરૂઆત કરીશું. સૌ બાલ મિત્રો પોતાના પાઠ્યપુસ્તક ખોલીશો અને પાઠ્યપુસ્તકની અંદર ધ્યાનપૂર્વક જોશો, સમજશો અને શીખીશો. તો ચાલો સૌ બાલ મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખોલશો. ધોરણ 8 વિષય હિન્દી, પાર્ટ 2. પ્રથમ પાર્ટ આપણે સમજી ગયા. પાર્ટ નંબર 2 વિષયાંગ ઇકાઈ 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી, એમના લેખક શંકરદયાલ શર્મા. તો ચાલો બાલ મિત્રો સૌ પોતાના પાઠ્યપુસ્તકની અંદર જોયું જ હશે. તો હવે આપણે પાર્ટ 1ની અંદર જોયું શાસ્ત્રીજીના પાઠમાં શાસ્ત્રીજી વિશે આપણે સમજ્યા. તો બાલ મિત્રો આપણે હવે જે અધૂરું છોડ્યું હતું ત્યારથી આપણે શરૂઆત કરીશું. તો બાલ મિત્રો સૌ પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન આપીશું. फकरा नंबर 4. शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि वे एक सामान्य परिवार में पैदा हुए थे. शास्त्री जी ने एक ए विशेषता હતી કે સૌથી મોટી કઈ વિશેષતા? તો કહે છે કે એક સામાન્ય પરિવારમાં એમનો જન્મ થયો હતો. सामान्य परिवार में ही उनकी परवरिश हुई. सामान्य परिवाરની અંદર જ એને परवरिश એટલે કે मोटा थया. और जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुँचे तब भी वह सामान्य ही बने रहे. बाल मित्रों અહીંયા એવું કહે છે કે શાસ્ત્રીજી એક સામાન્ય પરિવારમાં જન્મ થયો અને સામાન્ય પરિવારની અંદર એને મોટા થયા અને એમ છતાં પણ એ એક પ્રધાનમંત્રીના એક ઊંચા પદ ઉપર એ પહોંચી ગયા તો પણ એ સામાન્ય જ બની અને રહે છે. विनम्रता, सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते थे. શાસ્ત્રીજીની અંદર વિનમ્રતા, સાદગી અને સરળતા આ ત્રણેય ગુણ એના અંદર હતો. અને એનું વ્યક્તિત્વ કેવું હતું? તો કે એનું વ્યક્તિત્વ એવું ઓતપ્રોત થઈ ગયેલું હતું કે લોકો એને જાણે કે આકર્ષિત એવા થઈ ગયેલા હતા અને લોકો એમાં ओतप्रोत बनी गया था. इस दृष्टि से शास्त्री जी का व्यक्तित्व बापू के अधिक करीब था અને એના કારણે જ શાસ્ત્રીજીનું આ દ્રષ્ટિથી જ એટલે કે એનું આ સાદું સરળ અને વિનમ્ર જીવનના કારણે જ શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ જે હતું એ બાપુનું ખૂબ નજીક હતું. और कहना न होगा कि बापू से प्रभावित होकर ही सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ दी. कि बापूनी नजीक રહેવાથી બાપુના ગુણ, બાપુનું દેશ પ્રત્યેનો પ્રેમ આ બધું જોઈ અને એવું પણ ન કહી શકાય કે એ બાપુથી ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા, ખૂબ ખુશ થઈ ગયા હતા બાપુનું આ જીવન જોઈ. અને એને કારણે શાસ્ત્રીજીએ 1921માં એનો અભ્યાસ છોડી દીધો હતો. शास्त्री पर भारतीय चिंतकों डॉक्टर भगवान दास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा कि वह जीवन भर उन्हीं आदर्श पर चलते रहे. क्या बोलते हैं बाल मित्र? कि यही बोलते हैं कि शास्त्री जी पर भारतीय चिंतक डॉक्टर भगवान दास અને બાપુ જેવા મહાન વ્યક્તિનો એવો પ્રભાવ જીવનભર એવો રહ્યો કે એના એ આદર્શ અનુસાર એ એમના પર એના આદર્શ પર એ ચાલતા રહ્યા. और
को इसके लिए वे प्रेरित करते रहे અને શું કહે છે કે અને બીજા માટે પણ એ કહેતા રહેતા હતા. શાસ્ત્રીજી એ ભગવાનદાસ છે અને ગાંધીજી છે એના આદર્શ અનુસાર એ ચાલતા રહ્યા અને એ બીજા લોકોને પણ એના વિચારો વિશે એ કહેતા રહે છે અને લોકોને જાગૃત કરતા રહે છે. शास्त्री के संबंध में मुझे बाइबल की वह युक्ति बिल्कुल सही जान पड़ती है. आ वाक्य કોણ બોલે છે બાલ મિત્રો? તો કહે છે કે લેખક બોલે છે કે શાસ્ત્રીજીની આ એક યુક્તિ જે છે બાઇબલની, બાઇબલ એક ગ્રંથ છે. તમને અહીંયા શબ્દની અંદર બતાવવામાં આવેલો છે કે બાઇબલ ઈસાઈઓ કી ધર્મ પુસ્તક, ઈસાઈ લોકોનો ધર્મ પુસ્તક. તો બાલ મિત્રો તમે ઈસાઈની વાર્તાઓ તો સાંભળેલી જ છે. તો એની એક યુક્તિ એને એ યાદ આવે છે અને કહે છે કે વિનમ્ર ही पृथ्वी के वारिस होंगे. શું કહે છે કે વિનમ્ર ही पृथ्वी के वारिस होंगे. વિનમ્ર એટલે કે જેનામાં સંસ્કાર, વિનમ્રતા જે ભરેલી છે એ વિનમ્ર લોકો જ સંસારના વારસદાર બની શકે છે. સમાજના વારસદાર, કુટુંબના વારસદાર, કોઈ પણનો વારસદાર બનવું હોય તો એનામાં વિનમ્રતા જોઈએ. જો એનામાં વિનમ્રતા ન હોય તો એ કોઈ પણ કાર્યની અંદર આગળ વધી શકે નહીં. હા, એટલે કોઈ પણ કાર્ય વિનમ્રતા, જો કહેવત છે જે નમે તે સૌને ગમે, તો એવી જ રીતે આ શાસ્ત્રીજીની અંદર વિનમ્રતા ભરેલી જોવા મળે છે. शास्त्री ने हमारे देश के स्वतंत्र संग्राम में तब प्रवेश किया था. शास्त्री जीए આપણા દેશની અંદર જે સ્વતંત્રતા સંગ્રામ એટલે કે લડાઈની અંદર ત્યારે જ એ પ્રવેશ્યા હતા. જબ વે એક સ્કૂલ में વિદ્યાર્થી થે, ત્યારે એ એક સ્કૂલના વિદ્યાર્થી હતા. કેવડા હતા? તો કહે છે और उस समय उनकी उम्र 17 वर्ष की थी. જ્યારે એ દેશની અંદર સ્વતંત્ર સંગ્રામ ચાલી રહ્યો હતો, દેશની અંદર જ્યારે અંગ્રેજ સામે લડાઈ ચાલી રહી હતી ત્યારે એમની ઉંમર ભણવાની હતી. ત્યારે એની ઉંમર હતી 17 વર્ષની હતી. કેટલી વર્ષની હતી બાળકો? તો કહે છે 17 વર્ષની ઉંમર હતી. ત્યારે જ એ આ સમાજની અંદર રાજકારણ क्रांति अंदर ये जोड़ाई जाए छे. गांधी जी के आह्वान पर वे स्कूल छोड़कर बाहर आ गए थे. જ્યારે ગાંધીજી ચુનૌતી લલકાર આપી રહ્યા હતા ત્યારે આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે એ સ્કૂલ છોડી અને દોડી અને બહાર આવી ગયા હતા. इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की અને ત્યાર પછી એમને કાશી વિદ્યાપીઠની અંદર પોતાનું શિક્ષણ પૂરું કરે છે. उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्यों की ओर लगा रहा. શાસ્ત્રીજીને શું છે મનની અંદર કે એનું મન હંમેશને માટે દેશની આઝાદી કેમ મેળવવી, દેશને ગુલામીમાંથી કેમ છોડાવવો અને સમાજ સેવા કેવી રીતે કરવી એ જ સતત એના મનની અંદર લાગતું રહેતું હતું. પરિણામ यह हुआ कि सन 1926 में वे लोक सेवा मंडल में शामिल हो गए. અને લાસ્ટમાં શું થયું, એનું પરિણામ શું આવ્યું? તો કહે છે કે 1926માં એ લોક સેવા મંડળની અંદર શામિલ થઈ ગયા. जिसके वे जीवन भर सदस्य रहे અને એ કાયમને માટે એના એક સભ્ય બની અને રહ્યા. इसमें शामिल होने के बाद वे शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतोद्वार के काम में अपने आप को लगाया. અને એમાં સામેલ થયા પછી, એમાં જોડાયા પછી શું કર્યું? તો કે શાસ્ત્રીજી ગાંધીજીના જે વિચાર હતા એને લગતા જે અનુચ્છેદદ્વાર એટલે કે અનુચ્છેદદ્વારનો કાર્યક્રમ ચલાવ્યો. अनुच्छेदद्वारનો कार्यक्रम એમને चलाव्यो. यहाँ से शास्त्री जी के जीवन का एक नया अध्याय प्रारंभ हो गया. અને અહીંયાથી જ જે ગાંધીજીના વિચારો દ્વારા એમને અછૂતોદ્વારનો કાર્યક્રમ ચલાવ્યો અને ત્યાંથી જ શાસ્ત્રીજીનું જીવનનો આ એક
અધ્યાય એટલે કે એનો જીવનનું પ્રથમ પગથિયાની જે દેશની આઝાદી માટે, દેશની સેવા માટે જે જોડાયા હતા એ પ્રથમ સોપાન એનું ત્યારથી જ શરૂઆત થાય છે। सन 1930 में जब नमक कानून तोड़ा, 1930 મીઠાનો કાયદો જ્યારે એને તોડ્યો, આંદોલન શરૂ કર્યું તો શાસ્ત્રીજી ने उसमें भाग लिया। 1930 મીઠાનો કાયદો તોડવા માટે એમને એમાં ભાગ લીધો હતો, जिसके परिणाम स्वरूप उन्हें जेल जाना पड़ा અને એના કારણે જ એમને જેલમાં જવું પડ્યું હતું। यहाँ से शास्त्री जी की जेल यात्रा की जो शुरुआत हुई, અહીંયાથી જ મીઠાનો કાયદો તોડવામાં જે એમને ભાગ લીધો હતો ત્યારથી જ શાસ્ત્રીજીની જેલની શરૂઆત થઈ હતી। અને તો इनके परिणाम स्वरूप એમને જેલમાં જવું પડ્યું હતું। इस जेल यात्रा की जो शुरुआत हुई वह सन 1942 के भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही। क्या सुधी चलती रही तो कहे छे कि 1942 सुधी भारत छोड़ो आंदोलन की शुरुआत चलती रही। 1930 थी 1942 सुधी आ आंदोलन की शुरुआत चलती रही। इन 12 वर्षों के दौरान वे 7 बार जेल गए। आ 12 वर्ष सुधी में 1930 थी 1942 सुधी 12 वर्षनी अंदर में ए 7 वखत जेलनी अंदर गया था। इससे यह अंदाजा लगाया जा सकता है, अहींयाथी ज आपणे अंदाज लगावी सकीए छीए कि उनके अंदर देश की आज़ादी के लिए कितनी बड़ी ललक थी। अने आना उपरथी ज आपणे अंदाज लगावी सकीए छीए कि एने अंदर देश ने माटे केटली तीव्र इच्छा हती। दूसरी जेल यात्रा उन्हें सन 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी। अने જ્યારે બીજી જેલની શરૂઆત બીજી વખત જેલમાં ક્યારે જવું પડ્યું તો કહે છે કે 1932 ખેડૂતનું આંદોલન જ્યારે કરવું પડ્યું હતું એમાં જ્યારે ભાગ લીધો હતો ત્યારે એ બીજી વખત જેલની અંદર એમને જવું પડ્યું હતું। सन 1942 की उनकी जेल यात्रा 3 वर्ष की थी। જ્યારે 1942 એને જેલમાં જ્યારે જવું પડ્યું હતું ત્યારે એને 3 વર્ષ સુધી એને જેલમાં રહેવું પડ્યું હતું। અને સૌથી લાંબી જ્યારે જેલ એને ભોગવવી પડી હતી ત્યારે 1942ની અંદર એમને એ જેલની અંદર રહ્યા હતા। इस दौरान शास्त्री जी जहाँ एक और गांधी जी कहे छे कि आ बाजू शास्त्री जी और बीजी तरफ गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्यों में लगे हुए थे। बीजी बाजू गांधीजीए जे बतावेलो रस्तो हतो एनी तरफ ए सतत ने सतत मेहनत करी रहा था। वही दूसरी ओर पदाधिकारी के रूप में जन सेवा के कार्यों में भी लगे रहे थे। अने बीजी बाजू जोईए तो एने जे पद अधिकारी जे सोंपवामां एने पद सोंपवामां आव्युं हतुं के माणसोनी लोकोनी सेवा करवानुं, ए लोकोनी सेवा करवाना कार्यमां पण बीजी तरफ ए लागी रह्या हता। सन 1935 में वे संयुक्त प्रांतीय कांग्रेस कमेटी के सचिव बनाए गए। 1935 में संयुक्त प्रांतीय कांग्रेस समितिना सचिव बनाववामां आव्या हता। इस पद पर वे 1938 तक रहे अने ए 1938 सुधी रह्या था। किसान के प्रति उनके मन में विशेष लगाव था। खेडूतो प्रत्ये एमने खूब ज लागणी हती, प्रेम हतो। इसलिए उनको सन 1936 में किसान की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष बनाया अने एना कारणे ज एमने 1936 में खेडूतोनी परिस्थितिनो अभ्यास करी एमनो अध्यक्ष बनावामां आव्या हता। पूरी लगन के साथ काम करके उन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की अने पूरेपूरी लगन एटले के पूरेपूरी इच्छा साथे ज एने पोते लगाव एटले के संबंध आकर्षण अने पूरेपूरी लागणी आकर्षण साथे ज एमने पोतानी काम करी अने पोतानो रिपोर्ट रजू कर्यो हतो। खेडूतो द्वारा जे काम करवामां आवेलुं हतुं ए जिसमें जमींदारी उन्मूलन पर विशेष जोर दिया गया।
કહે છે કે એની ઉપર જમીનદારી અને જે જડામૂળથી કરવાનું હોય એ કામ એને જોરપૂર્વક જોશપૂર્વક એમને ઉન્મૂલન એટલે કે જડામૂળથી કરવું, કાઢવું, જડામૂળથી એને નાશ કરવું, કાઢી નાખવું, એને ઉન્મૂલ કહેવામાં આવે છે બાલમિત્રો. અહીંયા શબ્દ આપવામાં આવેલો છે. તો બાલમિત્રો એમને એ સદાયને માટે એનો નાશ કરી દીધો હતો. इसके बाद के 6 वर्ष तक वे इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप में छूटते रहे અને એ પછી એમને 6 વર્ષ સુધી ઇલાહાબાદ નગરપાલિકામાં એને કોઈના કોઈ એ રૂપથી એને કામ એમાં કરતા રહ્યા અને જોડાયેલા રહ્યા. તો બાલમિત્રો અહીંયા આપણો આ પાર્ટ 2 પૂર્ણ કરી અને જે બાકી રહેલો છે એ પાર્ટ 3 ની અંદર આપણે સમજીશું. તો બાલમિત્ર આ પાઠ તમને જરૂરથી સમજાઈ ગયો હશે. જો ધ્યાનપૂર્વક તમે સાંભળી અને સમજશો તો જરૂર તમને સમજાઈ જશે. તો બાલમિત્રો તમે તમારી સ્વાધ્યાય પોથી પાસે લઈને જ બેઠા હશો તો એમાંથી તમને આવડતા પ્રશ્નો છે એ પેન્સિલ દ્વારા પૂર્ણ કરવાના છે. ન આવડતા પ્રશ્ન તમારે છોડી દેવાના રહેશે. જ્યારે સ્કૂલની શરૂઆત થશે ત્યારે ન આવડતા પ્રશ્ન તમને અહીંયા પુરાવવામાં આવશે. બાલમિત્રો અહીંયા તમને પાર્ટ 2ના શબ્દ જે આપેલા છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે અને તમારે આ પાઠનું સતત અને સતત અધ્યયન કરતું રહેવાનું છે. થેન્ક યુ.